નમસ્તે તુલા રાશિના મિત્રો, આપ સૌને અમારા તરફથી ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત છે। સંગીત પછી તમારા જીવનમાં ખુશીઓની સુનામી આવવાની છે। વિડિયોને અંત સુધી ધ્યાનથી જુઓ। વિડિયો શરૂ કરતા પહેલા સૌપ્રથમ માતા રાણીના સાચા શબ્દો પણ પ્રેમ છે ભક્તોને આ વિડિયો સૌથી પહેલા ગમ્યો। કૃપા કરીને નીચે લાઇક અને કોમેન્ટ કરો। કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયની લાગણીઓ કૃપા કરીને 3 વાર જય માતા દી લખો જેથી તમને માતા રાણીના સીધા આશીર્વાદ અને પ્રેમ મળે છે। તમારા આખા પરિવારને તે મળશે। તમે આ સાંભળશો અને તમે તે સાંભળશો, તમે તેના પર વિશ્વાસ કરી શકશો નહીં અને તમને ખૂબ જ આઘાત લાગશે। મારો વિશ્વાસ કરો, જ્યારે સત્ય તમારી સામે હશે ત્યારે તમને તેનો અનુભવ થશે। જ્યારે તે આવશે ત્યારે તમને આઘાત લાગશે, કારણ કે મંગળ ગ્રહે પોતાનો માર્ગ બદલી નાખ્યો છે અને શનિદેવ હવે આ તમારી કુંડળીને અસર કરી રહ્યું છે, કારણ કે તે તમારા જીવનમાં એક મોટો પડકાર છે। શનિની સ્થિતિ દસ્તક આપવાની છે। તે તમારા માટે ગંભીર પરિસ્થિતિ ઊભી કરી શકે છે, તેથી સાવધ રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે। તમારે દરેક પરિસ્થિતિમાં સાવધાન રહેવું જોઈએ, કારણ કે આ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમય છે। તમને એ પણ સાબિત થશે કે તમે પણ જાણો છો તે મહત્વનું છે કે છેલ્લા કેટલાક વર્ષોથી તમારા જીવનમાં સતત સમસ્યાઓ આવતી રહે છે। ઘણી મુશ્કેલીઓ તમારા માર્ગે આવી રહી છે અને એવું લાગે છે કે કોઈ નહીં કોઈ અદૃશ્ય શક્તિ તમને રોકવાનો પ્રયાસ કરી રહી છે। એટલું જ નહીં, પણ દુશ્મનની અંધારી નજર પણ રહી ગઈ છે। ઘણા સમયથી તમારા પર એવું મનાઈ રહ્યું છે કે તમે આને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યો છે। તે વ્યક્તિએ ઘણી વખત તાંત્રિક વિધિઓ કરી છે। મેં પ્રયત્ન કર્યો પણ દર વખતે નિષ્ફળ ગયો, કારણ કે તમારા પરિવારના દેવતાના આશીર્વાદ હંમેશા રહે છે। તમારા પર જ રહ્યો, એટલે જ તમારા દુશ્મન ઈચ્છે તો પણ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં। પણ તેણે જે જાદુ કર્યો તેની અસરો તમારા જીવનમાં સ્પષ્ટપણે દેખાય છે। એટલા માટે તમારા વિચારો અને યોજનાઓ હંમેશા તમારું જીવન વિરુદ્ધ દિશામાં જાય છે। વારંવાર આવી ઘટનાઓ બનતી રહે છે, તમને ગુસ્સાથી ભરી દે છે, પણ હવે તમારે ગુસ્સે થવાની જરૂર નથી, કારણ કે તમારી બધી સમસ્યાઓનો અંત આવવાનો છે। તમારા જીવનનો એક નવો અધ્યાય હવે શરૂ થવાનો છે। જ્યાં પીડા અને મુશ્કેલીઓ પાછળ રહી જાય છે, આ તે સમય છે જ્યારે તમારું નસીબ ખરડાઈ જશે। તે સૂર્યની જેમ ચમકશે અને તમારા જીવનમાં ચમકશે। એક અનોખો ચમત્કાર થશે જે તમે તમારી પોતાની આંખોથી જોશો। એટલા માટે તમે આ વિડિયો પણ જોશો, એક ક્ષણ પણ ચૂકશો નહીં, કારણ કે તે તમારા માટે એક એવો ઉકેલ ઉપલબ્ધ છે જે તમારું જીવન બદલી નાખશે। પણ તે પહેલાં હું તમારો હાથ બદલી શકું છું। જો તમે હજુ સુધી તે ઉમેર્યું નથી તો હું તમને તે ઉમેરવા વિનંતી કરું છું। જો તમને આ વિડિયો પસંદ ન આવ્યો હોય તો અહીં ક્લિક કરો। બધા સાચા ભક્તો સાથે આને લાઇક કરો। શનિદેવ મહારાજના ચરણોમાં શ્રદ્ધા રાખો। નીચેના કોમેન્ટ બોક્સમાં તે 5 વખત જય છે। શનિદેવ મહારાજે આ કરીને લખવું જોઈએ। શનિદેવના ખાસ આશીર્વાદ તમારા પર વરસશે। સાડેસાથીનો અંત આવશે અને તમારું નસીબ બદલાશે। હું તમને એ પણ કહેવા દઉં કે તમારા સૌથી મોટો દુશ્મન કોણ છે? આ વ્યક્તિ સતત તમારી પડખે છે। જીવનને અવ્યવસ્થિત બનાવવા નીકળ્યા આ કોઈ બહારનો નથી, પણ તમારો પોતાનો છે। ઘણીવાર આપણે આપણા સૌથી નજીકના લોકોમાંના એક હોઈએ છીએ। તમારી સમસ્યાઓનો દોષ તમારા ભાગ્ય પર નાખો, પણ તમારી વાસ્તવિકતા કંઈક બીજી જ છે। નસીબ ખૂબ સારું છે, પણ આ વ્યક્તિ આજ તમારા જીવનમાં અવરોધો ઊભા કરી રહ્યું છે। માણસ જ વારંવાર નિષ્ફળ જવાનું કારણ છે। આ વ્યક્તિ તમારી સફળતાનો સામનો કરી રહી છે અને ખુશીથી બળે છે અને સતત તમારી સંભાળ રાખે છે। આપણી વિરુદ્ધ કાવતરું ઘડવામાં આવ્યું છે, હવે સમય આવી ગયો છે।
એવું માનવામાં આવે છે કે તમે આ વ્યક્તિને ઓળખો છો અને આ વ્યક્તિથી અંતર રાખો. આ વ્યક્તિને ઓળખો. આજના વિડીયોમાં તમે સત્ય હવે તમારી સમક્ષ પ્રગટ થશે. તે તમને અંદર રાખશે. આ સરળ વાત તમને હચમચાવી નાખશે, પણ સત્ય જે તમે અત્યાર સુધી જાણો છો મને તે સમજાયું નહીં, તેથી મેં આ વિડીયો જોયો. અંત સુધી જુઓ, કારણ કે ત્યાં તમને મળશે, તમને એવી માહિતી મળશે જે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે. આ વ્યક્તિ સામેથી તમારો વલણ બદલી શકે છે. શુભેચ્છ ખોવાનો ડોળ કરે છે પણ પાછળ હટી જાય છે. પીઠ તમારો સૌથી મોટો દુશ્મન બની જાય છે. આ તે વ્યક્તિ છે જે હવે તમારા જીવનમાં પ્રવેશી છે. અત્યાર સુધી અસંખ્ય સમસ્યાઓ ઊભી કરી છે. આ વ્યક્તિ કોણ છે? તેનું નામ શું છે? તમે બધા જાણો છો. આ વિડીયોમાં વિગતવાર સમજાવવામાં આવશે, પણ તે પહેલાં હું તમને એક મહત્વપૂર્ણ વાત કહેવા માંગુ છું. હું તમને કહેવા માંગુ છું કે જો તમે હજુ સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો તરત જ સબસ્ક્રાઇબ કરો. આવું કરો, કારણ કે અહીં તમને રોજ આવી સમસ્યાઓનો સામનો કરવો પડશે. અદ્ભુત અને માહિતીપ્રદ માહિતી તો આ ચેનલમાં બિલકુલ જોડાશો નહીં. આ વિડિયો દ્વારા તમારા સૌથી મનપસંદ ગીતો ભૂલી જાઓ. સૌથી મોટા દુશ્મનનું કડવું સત્ય બહાર આવશે. હું તમને એ પણ કહીશ કે તમારા જીવનમાં આટલું બધું દુઃખ કેમ છે, આ મુશ્કેલી શા માટે છે અને આ બધી સમસ્યાઓ શું છે. તમે તમારા જીવનમાંથી કેવી રીતે બહાર નીકળી શકો છો? કયા મુખ્ય ફેરફારો થવાના છે અને કયા ચમત્કારો થશે? વિગતવાર સમજાવવામાં આવશે, કારણ કે 5 વર્ષ સુધી તમે અસંખ્ય મુશ્કેલીઓ સહન કરી છે અને મેં મુશ્કેલીઓનો સામનો કર્યો છે, પણ હવે તમારા જીવનમાં હવે બધું બદલાવાનું છે. તે પહેલા જેવું નહીં રહે, પણ સંપૂર્ણપણે નવું રહેશે અને આ જાણવાથી તમે સકારાત્મક બનશો. તમારા કાર્યોનો હિસાબ મળશે તો તમે ખુશ થશો. તે થયું છે. હા, તમે સાચું સાંભળ્યું. ભગવાન શનિદેવ મહારાજે તમારા કાર્યોની સમીક્ષા કરી છે. મૂલ્યાંકન પૂર્ણ થયું અને હવે તમારું ભાગ્ય છે. કોઈ સૂર્યની જેમ ચમકવાનું છે. કહેવાય છે કે જ્યારે ભગવાન આપે છે ત્યારે છત તેઓ તમને ફાડી નાખે છે અને હવે આ તમારી સાથે થવાનું છે. તે માતા રાણી અને શનિદેવના આશીર્વાદથી છે. તમને સંપત્તિ અને સમૃદ્ધિ અને અપાર ખુશી મળશે. તમારું ઘર પૈસાથી ભરાઈ જશે અને તમારી સંપત્તિ ગણવા માટે તમારે આટલું મોટું મશીન ખરીદવું પડી શકે છે. તમારા જીવનમાં એક ચમત્કાર થવાનો છે. તમારે 100 કિલો મીઠાઈ વહેંચવી પડશે, કારણ કે તમારા જીવનમાં આવનારા સારા સમાચાર તે તમને ખુશીથી કૂદકા મારશે. હા, ચાલશે. આ તે સારા સમાચાર છે જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા. રાહ જોઈ રહ્યો હતો અને હવે આગામી 24 કલાક માટે છે. તમે મંગળ ગ્રહને અંદર મેળવશો. ગ્રહે પોતાનો માર્ગ બદલી નાખ્યો છે અને તે આ પરિવર્તન તમારા માટે ખૂબ જ શુભ સાબિત થશે. તો હું તમને હાથ જોડીને વિનંતી કરું છું, હું આ વિડિયો શરૂઆતથી અંત સુધી જોઈશ. આવો શુભ અવસર ફરી ક્યારેય નહીં મળે, તેથી અવશ્ય જોજો. તમને તે મળશે નહીં. હા, આ તે સમાચાર છે જે સંપૂર્ણપણે કળિયુગમાં હજુ સુધી કોઈ વ્યક્તિએ તમે ખૂબ નસીબદાર હતા કે તમને મળ્યું. આ તક ઉપલબ્ધ છે, પણ આ વિડીયોને હળવાશથી લેવાની ભૂલ ન કરો, નહીંતર આખી જિંદગી પસ્તાવો કરશો. મારી ભવિષ્યવાણી અચળ અને સાચી છે અને મારી આગાહીઓ આજ સુધી ક્યારે ખોટી પડી નથી. તે થયું છે. હું 100% ગેરંટી સાથે કહી રહ્યો છું. મેં જે કહ્યું તે સાચું પડશે. જો કોઈને કોઈ શંકા હોય તો તે તેને ખોટી સાબિત કરી શકે છે. હું તે કરીને આગાહી કરવાનું બંધ કરીશ. હવે હું તમને આ વિડીયોમાં એક પછી એક બધું કહીશ. તે સ્પષ્ટ થશે, પણ સૌપ્રથમ માતા રાનીના કોઈ પણ સાચા ભક્તે આ વિડીયો જોવો જ જોઈએ. જોઈ રહ્યા છો તેઓ આ વિડીયોને લાઇક આપે છે, આમ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટ બોક્સમાં 3 વાર જય લખો. માતા દી, કૃપા કરીને માતા રાણીના આશીર્વાદથી આ લખો.
તમારા બધા અવરોધો દૂર થશે અને તમારું નસીબ જાગશે. બીજી મહત્વની વાત એ છે કે આગામી 24 કલાકમાં અંદરના કોઈને આ રહસ્ય વિશે કોઈ ખ્યાલ નથી. હા, કોઈને પણ સાંભળવા દો. તમારા જીવનમાં એવા સમાચાર ન હોવા જોઈએ કે આવા સારા સમાચાર આવવાના છે, કારણ કે જ્યારે જો સમય અનુકૂળ હોય તો તે ફક્ત સારો જ નથી હોતો મિત્રો, અને છુપાયેલા દુશ્મનો પણ આગળ આવે છે. એટલા માટે જ્યાં સુધી આ સારા સમાચાર તમારા સુધી ન પહોંચે ત્યાં સુધી, જ્યારે તે જીવનમાં પૂર્ણ ફળ આપતું નથી, અત્યાર સુધી આ ગુપ્ત રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમને કહેવાનો સમય આવી ગયો છે કે આ તમારા જીવનમાં વર્ષોથી રહેલો વ્યક્તિ કોણ છે. મિત્રો, હું નકારાત્મકતા ફેલાવી રહ્યો છું. આ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ તમારો શ્રેષ્ઠ મિત્ર છે. નજીકના લોકોમાંથી કોઈ ત્યાં હોય છે જ્યારે જો બધું સારું હોય તો બધા આપણા છે, પણ જ્યારે મુશ્કેલ સમય આવે છે ત્યારે એ જ લોકો દુશ્મન બની જાય છે. ઘડિયાળના કાંટા જતા રહે છે. આજ આપણને શીખવે છે સમય ક્યારે કોઈના માટે રોકાતો નથી. તો જો તમારી પાસે આ હોય તો તમારે સાવધ રહેવાની જરૂર છે. જ્ઞાનવર્ધક અને જીવન બદલી નાખતી માહિતી. જો તમને આ વિડિયો ગમે તો તમારા પ્રેમ સાથે શેર કરો. પૂરા હાથે લાઇક અવશ્ય આપો અને કોમેન્ટ બોક્સમાં નમઃ શિવાય લખો. આમ કરવાથી ભગવાનના ખાસ આશીર્વાદ તમારા પર રહેશે અને તમારા જીવનની બધી સમસ્યાઓનો વરસાદ થશે. હવે સમાપ્ત થશે. ચાલો તે શુભ વિશે વાત કરીએ. આગામી 24 કલાકમાં તમારા જીવનને બદલી નાખશે તેવા સમાચાર. તે તમને આખા 25 વર્ષ માટે સંપૂર્ણપણે બદલી નાખશે. કરોડોનો જેકપોટ મળવાનો છે. હા, માતા રાણીની કૃપાથી આ થવાનું છે અને આ તમારા માટે એક મોટો ફેરફાર સાબિત થશે. પણ ધ્યાનમાં રાખો કે આ નિર્ણય લેવાનો સમય છે અને હવે તમારા જીવનમાં સત્ય સ્વીકારવાનો સમય છે. કોઈ નકારાત્મક શક્તિ તમને રોકી શકશે નહીં. મળશે તો આ વ્યક્તિથી સાવધાન રહો અને અંતર રાખો, કારણ કે આ વ્યક્તિ તમારું જીવન છે ના વિનાશનું મુખ્ય કારણ રહ્યું છે. તે વ્યક્તિનો તમારી સાથે શું સંબંધ છે, તમારું નામ શું છે અને તે તમારા જીવન પર કેવી અસર કરે છે, આ બધું આજે તમારા માટે અવરોધો ઊભા કરી રહ્યું છે. આ વ્યક્તિને સમય પર વિગતવાર જણાવવામાં આવશે, પણ તે તમારા પર કાળો જાદુ કરતો રહે છે, જેથી તમારું અને તમારા પરિવારનું જીવન. ઘણા પુરાવા છે કે તમે બરબાદ થઈ જશો. ઘરમાં વારંવાર આર્થિક ઝઘડા થાય છે. સમસ્યાઓ સતત વધી રહી છે અને દરેક વખતે જ્યારે તમે સફળતાની નજીક હોવ છો ત્યારે કોઈને કોઈ અવરોધ શા માટે છે તેનું એકમાત્ર કારણ એ છે કે જે વ્યક્તિ તમારા વિશે નકારાત્મક છે, શક્તિઓનો ઉપયોગ કરી રહ્યું છે. જેથી અત્યારે તે વ્યક્તિ સાથે સાવધ રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આને ઓળખવાનો સમય આવી ગયો છે અને અંતર જાળવી રાખો. આજનો વિડિયો તમારા માટે છે. તે ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેથી તેની સાથે શરૂઆત કરો. અંત સુધી જુઓ અને બધું ધ્યાનથી વાંચો. સમજો કે આ સરળ માહિતી નથી, પણ એ એક સત્ય છે જે તમારું જીવન બદલી નાખશે. હવે તમારું નસીબ 1000 ગણું વધુ ચમકશે, કારણ કે તમારી ભાગ્ય રેખા સંપૂર્ણપણે હવે સોનાના ઈંડા તમારા હાથમાં છે. અંડરવોટર મરઘીનો જન્મ થવાનો છે અને આ રહસ્ય છે. આ ફક્ત તમારા પૂરતું મર્યાદિત હોવું જોઈએ. આ વિડિયો એકલા જુઓ અને માહિતી કોઈની સાથે શેર કરશો નહીં. તમારા જીવનમાં દેવી લક્ષ્મીના આશીર્વાદ સાથે કંઈક એવું થવાનું છે જે તમે પોતે જોશો. આગામી 24 કલાકમાં તમને આશ્ચર્ય થશે. દેવી લક્ષ્મી, અંદરની સંપત્તિની દેવી, તમારા નસીબને હવે ખુશી દિશા સંપૂર્ણપણે બદલી નાખશે. ઘંટ વાગવાના છે અને તમને લાગશે તમને સારા સમાચાર મળશે કે તમારા આખા પરિવારને. આ સરળ સારા સમાચાર જ્યોતને જ્યોતમાં ફેરવી દેશે. ના, તે એટલું મોટું હશે કે તમારું જીવનના દરેક દુઃખનો અંત ત્યારે જ આવશે જો તમે 1 નહીં, 2 નહીં,
પણ 5 મોટા શુભ સમાચાર પ્રાપ્ત થશે અને આ સારા સમાચાર સાથે એક મોટું આશ્ચર્ય પણ હશે. તમારા જીવનમાં દેવી લક્ષ્મીના આશીર્વાદ સાથે તમે ક્યારે કલ્પના ન કરી હોય એવો ચમત્કાર મેં પણ નથી કર્યું. પણ તે પહેલાં હું તમને કહેવા માંગુ છું, હું હાથ જોડીને પ્રાર્થના કરું છું કે જો તમને હજુ સુધી આ વિડિયો પસંદ આવ્યો નથી, જો હા, તો તરત જ તેની સાથે એક મીઠાઈ લાઈક આપો. તે માતા લક્ષ્મી, માતા ભવાની અને માતા છે દુર્ગાના કોઈપણ સાચા ભક્તે આ વિડિયો જોવો જ જોઈએ. જોઈ રહ્યા છીએ તેણે નીચેના કોમેન્ટ બોક્સમાં 5 વાર જય માતા દી કહ્યું. લક્ષ્મીજીની જય, માતા ભવાનીજી, માતા દુર્ગાજીની જય આ લખો. આમ કરવાથી તમારું જીવન બદલાઈ જશે. માતા રાણીના ખાસ આશીર્વાદ તમારા પર વરસશે અને ભાગ્યના દરવાજા 33 કરોડ દેવીઓ ખોલશે. દેવતાઓએ તમને એક સંકેત આપ્યો છે કે હવે તમારો સમય આખી દુનિયા બદલવાનો છે. તમે તે જ જોશો અને આવી વસ્તુ તમારા જીવનમાં આવશે. એવી ઘટનાઓ બને છે જે તમારા આખા જીવનને નવી દિશા આપશે. હું વાત ફેરવી નાખીશ પણ મિત્રો પણ આ જાણે છે. પરંતુ તમારે આગામી 24 કલાક ખૂબ કાળજી રાખવી જોઈએ. અહીં રહો, કારણ કે આ ખૂબ જ સમય સંવેદનશીલ છે અને તમારા દુશ્મનની નજર તમારા પર છે. તે વ્યક્તિ તમારી વિરુદ્ધ કાવતરું ઘડી શકે છે અને તમને નુકસાન પહોંચાડવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરીશ. તો આગામી 24 કલાક માટે તમે સંપૂર્ણપણે સાવધાન રહેવું જોઈએ. પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. જરૂરી નથી, કારણ કે 33 કરોડ દેવતાઓના આશીર્વાદ તમારી સાથે છે. તમારા દુશ્મનો હવે ગમે તેટલી ચાલ કરી શકે છે, તેઓ તમને કોઈ નુકસાન પહોંચાડી શકે નહીં. હવે સમય છે તમારા વિરોધીઓ માટે નમવાનો. સમય આવી ગયો છે અને તમારા ભાગ્યનો સૂર્ય તેના સંપૂર્ણ પ્રકાશ સાથે ચમકે છે. હવે તમારા જીવનમાં કોઈ તમારી સાથે ચમકવાનું શરૂ કરતું નથી. તમે જે ઈચ્છો તે અશક્ય નહીં હોય, તમને સરળતાથી મળશે. હવે મારે તમને કહેવું પડશે કે આગામી 24 કલાકમાં 1 કલાકમાં તમારા જીવનમાં બનેલી એક મોટી ઘટના, આ ઘટના ખૂબ જ પ્રભાવશાળી બનવાની છે. તમે આ ચમત્કાર તમારી પોતાની આંખોથી જોશો. તમે જોશો કે તમારું જીવન હવે પહેલા જેવું નથી રહ્યું, પરંતુ એક નવી ઊંચાઈ પર રહેશે. પણ એક બીજી મહત્વની વાત છે, આગામી 24 કલાકમાં પોલીસ તમારા ઘરે આવશે. હા, તમે બિલકુલ સાચું સાંભળ્યું. બ્રહ્માંડના નિયમો કોઈ બદલી શકતું નથી અને હવે તમારા જીવનમાં કેટલાક ફેરફારો થઈ શકે છે. આવનારા લોકો તમારી કસોટી કરશે. તમારે કોર્ટ કેસોનો સામનો કરવો પડી શકે છે. આ વિડિયો મજાક નથી. તેને હળવાશથી લેવાની ભૂલ ન કરો, નહીંતર તમારે ગ્રહોના ગોચરને કારણે આખી જિંદગી પસ્તાવો કરવો પડશે. એક મોટો ફેરફાર થઈ રહ્યો છે અને આ ફેરફાર તે હવે તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમના પર ગંભીર આરોપ લગાવી શકાય છે અને તમે તે વ્યક્તિને તમારા શ્રેષ્ઠ હિતમાં માનો છો. તે હવે તમારો સૌથી મોટો દુશ્મન હતો. જો તમે આ સમયે યોગ્ય નિર્ણય નહીં લો તો તમારું જીવન નર્ક બની શકે છે. તેથી સમયસર કાર્ય કરો, સાવધાન રહો અને આ વ્યક્તિથી સંપૂર્ણપણે દૂર રહો. અંતર જાળવો. હવે આ વિડિયોમાં તમને મળશે કે ગુપ્ત સત્ય કહેવામાં આવશે જે તમને આશ્ચર્યચકિત કરશે. આ કોઈ નાની ખબર નથી, પણ તે તમારું આખું જીવન બદલી નાખશે. માહિતી છે, પણ આ મહત્વપૂર્ણ માહિતી છે. માહિતી જાણવા પહેલા તમારે આગામી 24 કલાક રાહ જોવી પડશે. તમારે 1 કલાક સુધી કોઈ ભૂલ ન કરવી જોઈએ. એક ખોટું પગલું તમારી ખુશી છીનવી શકે છે. તો આ વિડિયોમાં દર્શાવેલ બધું વાંચો, ધ્યાનથી સાંભળો અને હવે તેનું પાલન કરો. તે ક્ષણ આવી ગઈ છે જ્યારે તમને કહેવામાં આવશે કે આ તમારા જીવનમાં લાંબા સમયથી રહેનાર વ્યક્તિ કોણ છે. મિત્રો, આ વ્યક્તિ નાશ કરવાનો પ્રયાસ કરી રહી છે. એ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ તમારા પોતાના નજીકના લોકો છે. શું કોઈ એક છે? આ વ્યક્તિ તમારી ખુશીનો સૌથી મોટો સ્ત્રોત છે.
એક દુશ્મન છે, તેથી આ સત્ય વિશે સાવધ રહો. આ સમજો અને તેને તમારા જીવનમાં લાગુ કરો, કારણ કે હવે એક નવું અને સુવર્ણ ભવિષ્ય તમારી રાહ જોઈ રહ્યું છે. વિડિયો આગળ વધે તેની રાહ જોઈ રહ્યો છું. પણ સૌ પ્રથમ હું તમારા બધાને હાથ જોડીને હું પ્રાર્થના કરું છું કે જો તમે હજુ સુધી જો તમને વિડિયો પસંદ ન આવ્યો હોય તો કૃપા કરીને હમણાં જ લાઇક કરો અને માતા રાણી સાથે સંબંધિત જે કંઈ હોય તે કહો. સાચા ભક્તો આ વિડિયો જોઈ રહ્યા છે, નીચેના કોમેન્ટ બોક્સમાં 5 વાર જય માતા દી લખો. મિત્રો, મારા પર વિશ્વાસ કરો, ફક્ત 24 માતા રાણીના આશીર્વાદથી 1 કલાકમાં તમે 3 મોટા સારા સમાચાર અને 5 મોટા આશ્ચર્ય આપણે મળવા જઈ રહ્યા છીએ. હા, તમે બિલકુલ સાચા છો. મેં સાંભળ્યું છે કે હવે તમારા જીવનમાં આવું કંઈક બનવાનું છે. તે થવાનું જ છે, તો હવે ઉજવણી શરૂ કરો. આખા ગામ અને મહોલ્લામાં તૈયારીઓ કરો. મીઠાઈઓ વહેંચો, કારણ કે હવે તમારું નસીબ ચમક્યું છે. આજનો વારો બદલાવાનો છે. મારા પ્રિય મિત્રો, આ વિડિયોમાં અમે કેટલીક મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરીએ છીએ. તે તમને તમારી કુંડળી આપશે. વિશ્લેષણ દ્વારા ખાસ ઘડવામાં આવેલ. જ્યારે તમે આ સત્ય સાંભળો છો ત્યારે તમારા પગ નીચેથી જમીન સરકી જશે. હા, તમે સરકી જશો. તમને એટલો મોટો અને ઊંડો આંચકો લાગશે કે તમે સ્તબ્ધ થઈ જશો. આ એક સામાન્ય વિડિયો છે. તમે દંગ રહી જશો ના, પણ તે તમારા માટે વરદાન સાબિત થશે. તમારી પાસે ઘણા બધા લોકો હશે. તેઓ સારી વાતો કહે છે, પણ આજે શું હું તમને કડવું સત્ય કહેવા જઈ રહ્યો છું. આ સાંભળીને તમારો આખો દૃષ્ટિકોણ બદલાઈ જશે. મિત્રો, તમારી માહિતી માટે હું તમને જણાવી દઉં કે તમારા જીવનમાં એક એવી વ્યક્તિ છે જે તને બરબાદ કરવામાં મને ઘણા વર્ષો લાગ્યા. આ વ્યક્તિએ તમારા પર સતત જાદુ કર્યો છે. તે તંત્ર મંત્ર દ્વારા મેલીવિદ્યા કરી રહ્યો છે. તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યો છું અને તમને આ વિશે બિલકુલ ખ્યાલ નથી. તમે આ સત્યથી સંપૂર્ણપણે વાકેફ નથી. તમે અજાણ છો. તમને લાગે છે કે બધું જ તે સામાન્ય થઈ રહ્યું છે, પણ વાસ્તવમાં તે જો તમે ધ્યાન આપો તો બિલકુલ નહીં. તમે જોશો કે તમારી આસપાસ ઘણા લોકો છે જે તેઓ તમારા કરતાં ઓછા બુદ્ધિશાળી અને ઓછા શિક્ષિત છે, પરંતુ હજુ પણ સમાજમાં ઉચ્ચ માનસન્માન છે. તે લોકો સંપત્તિ મેળવી રહ્યા છે. સમૃદ્ધિ અને સફળતાની ઊંચાઈઓ સુધી પહોંચવું. ભલે તમે સખત મહેનત કરી હોય, તેણે પોતાની બધી મહેનત લગાવી દીધી છે, પણ તેની તમે તમારા પ્રમાણમાં સફળતા પ્રાપ્ત કરી શક્યા નથી. અધિકારો માટે લડવું, પણ તમને એવું કંઈ મળ્યું નથી જે તમારો હક હતો. મારી પાસે જ્ઞાન અને ક્ષમતા છે, પણ પછી તમે પણ ક્યારેક લાંબા સમય સુધી ટકતા નથી, અને આ બધી સમસ્યાઓનું એક જ કારણ છે. હા, તમે સાચું સાંભળ્યું. તમારા જીવનમાં ગમે તેવી સમસ્યાઓ હોય, તેમનું મૂળ કારણ આ એક માનવી છે. આ માનવી તે તમારી પાછળ છુપાયેલા સાપ જેવું ઝેરી છે. તમારી દરેક ખુશીનો નાશ કરવાની યોજના બનાવી રહ્યા છીએ. તમારી વિરુદ્ધ દિવસરાત કાવતરું ઘડાઈ રહ્યું છે. તે સર્જન કરતો રહે છે અને હવે તેણે એક નવો ઘાતક રમત બનાવી છે. તમારા જીવનને બરબાદ કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું છે. તેને સંપૂર્ણપણે બરબાદ કરી શકે છે, પણ ગભરાશો નહીં. કોઈ જરૂર નથી, કારણ કે શું તમારું દુશ્મન ગમે તેટલો પ્રયત્ન કરે, તે તમને હરાવશે જ. તે કોઈ નુકસાન કરી શકે નહીં. હવે તે સમય આવી ગયો છે જ્યારે દેવી દેવતાઓ સ્વયં તમારું રક્ષણ કરવા આવે છે. આગામી 24 કલાકમાં માતા રાણી આવવાના છે. ની કૃપાથી તમારા જીવનમાં આટલો બદલાવ. હવે શું થશે તે જોઈને દુનિયા આશ્ચર્યચકિત થઈ જશે. તમારા જીવનમાં 3 મોટી અને અભૂતપૂર્વ ઘટનાઓ ફેરફારો થવાના છે. આ ફેરફારો એટલા માટે છે, તું એટલો મોટો થઈશ કે તું તેને પોતાની આંખોથી જોઈ શકીશ. હવે તમે તમારા નસીબ પર વિશ્વાસ નહીં કરી શકો. તમે સફળતાની ઊંચાઈઓને સ્પર્શ કરવાના છો. શિખર પર પહોંચવાના છે અને ત્યાં કોઈ નથી. નિઃશંકપણે તમારા જીવનમાં ઘણા અનુભવો થયા હશે.
મેં કંઈક ગુમાવ્યું છે, પણ હવે પહેલી વાર તું ખૂબ જ તમે જે પીડા અને સંઘર્ષ સહન કર્યો છે તે કંઈક મેળવવાના છે. અમે તે સહન કર્યું છે, હવે અમને અમારું ઇનામ મળશે. તમને એ ખુશી મળશે કે તમે ક્યારે કલ્પના પણ નહોતી કરી કે હવે મિત્રો, હું તમને ખૂબ સ્પષ્ટ રીતે કહી દઉં કે તમારા જીવનમાં ગમે તેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તેઓ કોઈ બાહ્ય કારણને કારણે નથી, પરંતુ તમારી આસપાસના કોઈ વ્યક્તિના કારણે. આ વ્યક્તિએ તમને વારંવાર નીચે ઉતાર્યા છે. મેં તમારી વિરુદ્ધ સિસ્ટમને નીચે લાવવાનો પ્રયાસ કર્યો છે. મેં મંત્રનો આશરો લીધો છે, પણ માતા રાણીની કૃપાથી તે સફળ થઈ શક્યો નહીં. એવું માનવામાં આવે છે કે તમે આ વ્યક્તિને ઓળખો છો અને તેનાથી સંપૂર્ણપણે દૂર રહો. આ માણસ કોઈ સામાન્ય માણસ નથી, પણ ફક્ત તમારી નજીકના લોકો માટે જ કોઈ એવું છે જેને તમે ઓળખતા નથી. પરંતુ હવે માતા રાણીની કૃપાથી આપણે તે મેળવી રહ્યા છીએ. આ સત્ય તમને ક્યારે અને ક્યારે પ્રગટ થશે? જ્યારે આ સત્ય પ્રગટ થશે ત્યારે તમે તેને તમારી પોતાની આંખોથી જોશો, પણ તમને વિશ્વાસ નહીં આવે. મિત્રો, હવે યાદ છે, આગામી 24 કલાકમાં તમારું ભાગ્ય બદલાઈ જશે. માતા રાણીની કૃપાથી તમને 3 મળશે સારા સમાચાર અને 5 મોટા આશ્ચર્ય. આ કોઈ સામાન્ય પ્રસંગ નથી, આ એક એવી તક છે જે વારંવાર આવતી નથી. તો આ વિડિયો ધ્યાનથી જુઓ અને આમાં જણાવેલી દરેક વાતને ગંભીરતાથી લો. જો તમે માતા રાણીના આશીર્વાદ મેળવવા માંગતા હો, જો તમે ઈચ્છો તો આ વિડિયોને હમણાં જ લાઈક કરો અને નીચેના કોમેન્ટ બોક્સમાં 5 વાર જય માતા દી લખો. કૃપા કરીને માતા રાણીના આશીર્વાદથી લખો. તમારું જીવન બદલાવાનું છે અને હવે તમારી પાસે અપાર છે. મિત્રો, તમને સફળતા મળશે. તમે એવા લોકોને જોયા હશે જેઓ ગેરમાર્ગે દોરાયેલા છે. તેઓ મહાન ઊંચાઈઓ પ્રાપ્ત કરે છે. સમાજમાં અન્યાયી માધ્યમોનો ઉપયોગ કરીને ખ્યાતિ અને સફળતા મેળવો. જ્યારે તમે હંમેશા પ્રામાણિકતાના માર્ગ પર ચાલો છો, તમે ક્યારે કોઈને છેતર્યા નથી, ખોટું કર્યું નથી, પણ તેમ છતાં દુનિયાએ ક્યારેય તમારી ભલાઈની કદર કરી નથી. કોઈએ તમારા સત્યને ઓળખ્યું નહીં. પણ મિત્રો, હવે અચાનક તમારા જીવનમાં એક નવી વ્યક્તિ આવી ગઈ છે. તમારી કુંડળીમાં મોટો ફેરફાર થવાનો છે. હવે મહત્વપૂર્ણ ફેરફારો થઈ રહ્યા છે. તમારું નસીબ પલટવાનું છે. મિત્રો, તમારી માહિતી માટે હું તમને ચમકશે. તમારા જીવનમાં આવો ચમત્કાર થવાનો છે. આ એવી વસ્તુ છે જેને તમે પોતાની આંખોથી જોઈને દંગ રહી જશો. આગામી 24 કલાકમાં આવી ઘટના બનશે તમારી સાથે. જે બનશે તે તમને ગરીબમાંથી રાજા બનાવશે, જે તમને કરોડપતિ બનાવી શકે છે. હા મિત્રો, આગામી 24 કલાકમાં તમે તમારા જીવનમાં મોટો ફેરફાર જોશો. તમને તમારા જીવનમાં ગોચર કરતો ગ્રહ મળશે. તમને તેનાથી અદ્ભુત ફાયદા થશે. તમને આવા સારા સમાચાર અને સફળતા મળશે કે તમે ખુશીથી કૂદી પડશો. હવે સમય બદલાઈ ગયો છે. તમારું જીવન ફરી ક્યારે પહેલા જેવું નહીં રહે. હવે તમારું ભાગ્ય એક નવા અને અદ્ભુત વળાંક પર છે. આવા જ કેટલાક સમાચાર તમારા સુધી પહોંચવાના છે. એવો સમય આવશે કે તમે ખુશીથી નાચવા લાગશો. પણ તમારા દુશ્મનોથી સાવધ રહો. મિત્રો, જેમને તમે પોતાના માનતા હતા, જેને તમે તમારી સૌથી નજીક માનતા હતા, આ માણસ હવે પોતાનો સાચો રંગ બતાવવાનો છે. તો હું તમને ફક્ત એક જ સલાહ આપીશ. હું ઈચ્છું છું કે તમે સમયસર સાવધ રહો, નહીં તો તમને આખી જિંદગી પસ્તાવો થશે. તે વ્યક્તિ વર્ષોથી તમારી વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યો છે અને હવે તે પોતાના દુષ્ટ ઇરાદાઓ પૂરા કરી રહ્યો છે, જે સિદ્ધ કરવા માટે તમામ પ્રયત્નો કરે છે. જો તમે તમારું જીવન બદલવા માંગતા હો, જો તમે તમારી મહેનતનું યોગ્ય પરિણામ મેળવવા માંગતા હોવ, તો જો તમે ઈચ્છો છો તો આ વિડિયોને અંત સુધી ચોક્કસ જુઓ. આ માહિતી તમારા માટે ખૂબ ઉપયોગી છે, તેથી આ જુઓ. તમારા જીવનમાં કંઈક મહત્વપૂર્ણ એવા લોકોને જુઓ જે તમને ક્યારે ખુશ નથી કરતા. જ્યારે તેઓ તમારી સફળતા જુએ છે,
ત્યારે તેઓ વિચારે છે કે મનમાં ઈર્ષ્યા ઉત્પન્ન થાય છે, તે તમારી ખુશીને કેવી રીતે આગ લગાડે છે, તો તમારે તમારા દુશ્મનોથી સાવધ રહેવું જોઈએ અને તેમનાથી યોગ્ય અંતર રાખો. હવે સમય છે કે તમારા દુશ્મન હવે તે એક ભયંકર રમત રમી રહ્યો છે અને તેના કર્મોનું ફળ મેળવી રહ્યો છે. શરૂ થવાનું છે જેમાં તમારો દુશ્મન સંપૂર્ણપણે હવે તમારા દુશ્મનો આ રીતે પરાજિત થશે. દુનિયાનો નાશ થવાનો છે. તેઓ તેના વિનાશનું કાવતરું ઘડી રહ્યા હતા. યોજનાઓ પલટાઈ જશે અને તેઓ પોતાના જ ફાંદામાં ફસાઈ જશે. હું મિત્રોને ફસાવીશ. આગળ વિડીયોમાં આપણે આગળ વધીશું, પણ પહેલા હું તમારો હાથ પકડીશ. જો તમારી પાસે હોય તો હું તમને તે ઉમેરવા વિનંતી કરું છું. જો તમને હજુ સુધી આ વિડીયો પસંદ ન આવ્યો હોય તો કૃપા કરીને આને એક સ્વીટ લાઇક આપો. નહીંતર તમારા જીવનમાં જે પરિવર્તન આવવાનું છે તે તમારા માટે મુશ્કેલીઓ પણ લાવી શકે છે. આ સમય ખૂબ જ સંવેદનશીલ છે, તેથી આજ